તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવને લઈ મહત્વની બેઠક મળી। શાળા પ્રવેશોત્સવ સંદર્ભે સીએમની અધ્યક્ષતામાં બેઠક, તમામ મંત્રીઓ તથા અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। પ્રવેશોત્સવ સંદર્ભે સરકારનો મુખ્ય એજન્ડા જાહેર થશે। માધ્યમિક અને ઉત્તર માધ્યમિક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ મિત્રો આપણે કર્યો છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શાળા શિક્ષણમાં અભ્યાસક્રમ બ્લૂમ્સ ટેક્સોનોમી મુજબ શિક્ષકોને શીખવવાની અને મૂલ્યાંકન પદ્ધતિઓની ચર્ચા કરવા અને વિનિમય કરવા માટે એક સામાન્ય ભાષા પ્રદાન કરવા માટે શિક્ષણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે। ગોખણપટ્ટી નહીં, બાળકોનો સંપૂર્ણ હોલિસ્ટિક વિકાસ, માત્ર વધુ ગુણાંક નહીં, અભ્યાસક્રમનો બોજ ઘટાડીને બાળકોમાં સમીક્ષાત્મક ચિંતન વિકસે તેવી જોગવાઈ, સ્થાનિક અને માતૃભાષામાં શિક્ષણ, બાળકોમાં કૌશલ્ય વિકાસ, બાળકોનું મૂલ્યાંકન ગુણાંક માર્ક્સના આધારે નહીં પરંતુ વિકાસની રીતે કરવું એ ઉદ્દેશથી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા દેશમાં પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન અને રાષ્ટ્રીય કક્ષાએ નિર્પુણ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલ છે। માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે નવી શિક્ષણ નીતિની જ્યારે શરૂઆત કરી ત્યારે એમને જે કહ્યું હતું, એમના શબ્દોમાં કહીએ તો પ્રારંભિક ભાષાનું જ્ઞાન અને અંક જ્ઞાન, બાળકોમાં વાંચન ગણનની ક્ષમતાનો વિકાસ એ ખૂબ આવશ્યક છે। બાળક આગળ જઈને શીખવા માટે વાંચન કરે તે જરૂરી છે। શરૂઆતમાં તે વાંચતા લખતા શીખે અને આ વાંચતા લખતાની જે એની વિકાસ યાત્રા છે એ પાયાની સાક્ષરતા અને અંગ જ્ઞાનમાં માધ્યમથી પૂરી કરવામાં આવશે। અને એ જ સિદ્ધાંતને આગળ લઈને આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નિર્પુણ ભારત મિશનના તર્જ પર ગુજરાતમાં નિર્પુણ ગુજરાત મિશન કાર્યરત કરવામાં આવ્યું છે। અને મને જણાવતા આનંદ એ થાય છે કે નિર્પુણ ભારત મિશનના અમલીકરણમાં આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે। મિત્રો, પ્રવેશો સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ વધારવા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે અન્ય અસરકારક યોજનાઓનો પણ આપણે સમયાંતરે અમલમાં મૂકવામાં આવી છે। રાષ્ટ્રમાં નવી પહેલ કરી નવું માળખાકીય સુવિધા આપણે અપનાવી છે। સાથે સાથે બાલવાટિકાની પણ શરૂઆત કરી છે। બીજી અન્ય યોજનાઓ, પ્રોત્સાહક જોગવાઈઓ પણ આપણે મિત્રો કરી છે। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 17 થી 22 પહેલા ફેઝમાં આપણે ચાલુ કરી હતી, એમાં પણ ગુજરાતમાં આપણું